સરહદી વિસ્તારના ભાગ્યોદયનો દિવસ છે આજે, વિજયાદશમીનો દિવસ, અને આજે 20 દિવસ વહેલા દિવાળી આવી હોય આ વિસ્તારમાં તેવો ઉત્સાહ છે. રાષ્ટ્રીય સુરક્ષાની દૃષ્ટિથી પણ આ સીમાવર્તી ક્ષેત્ર એ ડેવલપ થાય એ દેશ માટે પણ વધારે જરૂરી છે. અને એ સપનું દેશના પ્રધાનમંત્રી મોદી સાહેબ, માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની સરકારે ઐતિહાસિક નિર્ણય કરીને સીમાવર્તી ક્ષેત્રને વાવ થરાદને જિલ્લાનું નિર્માણ કર્યું. સાથે સાથે ધરણીધર તાલુકો, રા તાલુકો, ઓગળ તાલુકો અને હળાદ તાલુકો, આ 4 નવા તાલુકાનું પણ નિર્માણ કર્યું છે. એટલે પ્રજાની સુખાકારી માટેનો ઐતિહાસિક નિર્ણય છે. લોક કલ્યાણ માટે પ્રોએક્ટિવ ગવર્નન્સ માટેનો આ પુરાવો છે. છેલ્લા 10 વર્ષમાં આ વિસ્તારમાં ઘણો વિકાસ થયો છે. નાણાબેટ ટુરિઝમ હોય, ભારતમાળા હોય કે પછી સોલાર પ્લાન્ટ હોય, ફોકસ આગામી સમયમાં કેવા પ્રકારનો વિકાસ કરવાની આપણી નેમ છે? હજુ ઘણા બધા આજે સંકલ્પો પણ કેટલાક અમે સામૂહિક પ્રજા તરીકે સંકલ્પો કર્યા છે કે વિસ્તાર વ્યસન મુક્ત કઈ રીતે થઈ શકે, 100% સાક્ષરતાની સાથે સાથે ડ્રોપ આઉટ રેટ 0 થાય, એક પણ વ્યક્તિ કુપોષિત ન હોય, અહીંયા હાર્વેસ્ટિંગ હેપીનેસ, ખુશીઓનું વાવેતર થાય, અહીંયા એન્વાયરમેન્ટની અંદર વૃક્ષોનું એટલા મોટા પ્રમાણમાં વાવેતર થાય કે જેથી કરીને ઓક્સિજનના ફેફડા આપણો વિસ્તાર બની શકે. અનેક સપનાઓ છે, પ્રજાના સંકલ્પો છે અને રાજ્ય સરકારની મદદ છે. સૌ સાથે મળીને દેશના અગ્રહરોળના જિલ્લામાં માત્ર 10 વર્ષની અંદર આ જિલ્લાને લઈ જવા માટેનો સંકલ્પ પણ બધાએ કર્યો છે. પાણી અને રોજગાર માટે શું પ્લાન છે? પાણી માટે નર્મદાની પાઇપલાઇન થી બધા તળાવ ભરવા માટેનું કામ છે. લગભગ 1.5-2 વર્ષમાં પૂરું થઈ જશે. 100% વાવ થરાદ જિલ્લો એ પાણીવાળો જિલ્લો બનશે. એમાં એક પણ ગામ એવું નહીં હોય કે જ્યાં પાઇપલાઇનથી અથવા તો નર્મદાની કેનાલથી પાણી ના પહોંચતું હોય એવો કોઈ ગામ નહીં હોય. પહેલું કામ એ છે. અને બીજું જળ સંચયનું કામ એ પ્રજા તરીકે સાથે મળીને ભેગા મળીને કરીશું. તો વોટર હાર્વેસ્ટિંગ માટેનું કામ પણ સાથે મળીને, પરંતુ આ કામ માત્ર સરકાર એકલું કરે એવું નહીં, અમે સૌ સાથે મળીને કરશું, પ્રજા તરીકે સાથે જોડાઈશું અને આ જિલ્લાને સૌથી અગ્રહરોળના જિલ્લા તરીકે લઈ જશું. રોજગાર માટેનું શું આયોજન? ઘણા કામો છે, આવનારા સમયમાં કહીશું.